સુરતમાં બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્રની દાદાગીરી સામે આવી છે। સુરતમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી ટીમને ભાજપના કોર્પોરેટરના પુત્રએ ધમકાવ્યા છે। મહત્વની વાત છે કે પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા ગઈ તે સમયે કોર્પોરેટરના પુત્ર મયુર રબારીએ ટીમને ધમકાવી, ડરાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। તો ભ્રષ્ટાચારમાં ફસાવી દઈશું તેમ કહીને પણ ધમકાવ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે। બીજી તરફ પાંડેસરા પોલીસે મયુર રબારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કોર્પોરેશનની ટીમને માહિતી મળી હતી કે બમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે, ત્યારે પાલિકા તેની ટીમ સાથે બાંધકામ તોડવા ગઈ તે સમયે અચાનક કોર્પોરેટરના પુત્ર મયુર રબારી ત્યાં આવી અને પાલિકાની ટીમને જેમ તેમ બોલવા લાગ્યા અને તમને ભ્રષ્ટાચારમાં ફસાવી દઈશ તેવી ધમકી આપવા લાગ્યા, જેના કારણે ગભરાઈ ગયેલી પાલિકાની ટીમે પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી અને મયુર રબારી સામે ગુનો નોંધ્યો હતો। તો વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે હવેથી વોર્ડ 7ના ભાજપના નગરસેવક ભૂમિકા રાણાના પિતા લાકડી લઈ અને મારવા પહોંચ્યા હતા। કોર્પોરેટરના પિતાએ પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવવા વિવાદ થયો હતો। સ્થાનિકોએ વિરોધ કરતા કોર્પોરેટરના પિતા લાકડી લઈ પહોંચી ગયા હતા। વાયરલ વિડીયોમાં સ્થાનિકોએ કોર્પોરેટરના પિતાને દારૂનો નશો કર્યો હોવાનું પૂછ્યું હતું, તો કોર્પોરેટરના પિતાએ નશો કર્યો હોવાની કબૂલાત પણ કરી હતી। અગાઉ પણ ભૂમિકા રાણાના પિતા વિવાદમાં આવી ચૂક્યા છે।